જ્યારે તમને ભણવાનું મન ના થાય ને ત્યારે એકવાર પપ્પાની મહેનતને જોઈ લેજો. પપ્પા જે આપણા માટે કરી રહ્યા છે ને તેને એકવાર જોઈ લેજો. ત્યારે ભણતર તમારા માટે ચોઈસ નહીં, તમારી જવાબદારી બની જશે. ને તમારું મૂળ ના હશે ને તો પણ તમે ભણવા માટે પોતાના જાતને ફોર્સ કરશો. તમારા ઘરની પરિસ્થિતિઓને જોઈ લેજો. મારું એવું માનવું છે કે ભણતર તમારી જિંદગીને, તમારી ઘરની પરિસ્થિતિઓને બદલી શકે છે. દોસ્ત, જ્યારે પણ ભણવા બેસો ને ખૂબ જુનૂનથી બેસો, ખૂબ દિલથી બેસો અને વાંચવાને એક જરૂરિયાત પ્રમાણે લો, જે ખૂબ જરૂરી છે તમારી લાઈફમાં. તો જ તમે તમારા ભણતરને મહત્વ આપી શકશો. તમારા પપ્પાઓની મહેનતને જો, મમ્મીના જે સેક્રિફાઈસ છે તેને જો, ખૂબ મહેનત કરશો એ જોઈને. પણ જ્યારે પણ તમને ભણવાનું મન ના થાય ને તો એકવાર તો પપ્પાની પરિસ્થિતિઓને જોવું ખૂબ જરૂરી છે. જ્યારે ચારે બાજુ કોઈ સપોર્ટ કરવા વાળું ના હોય અને ખાલી પપ્પા જ મહેનત કરતા હોય ને ત્યારે આપણી પાસે ભણતર એ ચોઈસ નહીં, એક જવાબદારી બની જાય છે અને તે સમયે આપણે ભણવું જ પડે છે. તો ખૂબ મહેનત કરો અને સપનાઓને પૂરા કરો.